તો આપણે આવી ગયા છે લવ પાર્કમાં. લવ પાર્ક જ હતું કે બીજું હતું કંઈક યાદ નથી. આપણે ચા પાણી કરી નાસ્તો પાણી કરીને ભૂલી ગયા. લવ પાર્ક આપણે આવી ગયા છે. આ બધી નાનકડાનું બધું સામાન છે. હિંચકો છે, લસણપટ્ટી, પછી એક આ બધી બહુ મસ્ત છે પાછળ. આમ બી છે બધી બાજુ લસણપટ્ટી છે. અહીંયા અમદાવાદમાં તો બધા માણસો સારા છે, પણ અત્યારના બે ગર્લ્સ મળી હતી, ફ્રેન્ડ બની છે. બે બોયઝ મળ્યા હતા, એ બી ફ્રેન્ડ બન્યા હતા. બીજા એક ગ્રુપ હતું, એ ફ્રેન્ડ બન્યું હતું. બધું કહેતા હતા કે અહીંયા આવજો, આ કરજો, આ જગ્યા સારી છે, આ જગ્યા સારી નથી. ઓકે, આપણે આ અમદાવાદ આપણે રખડતા એક વસ્તુ મળી છે, મીણેના જમાનાનું સ્કૂટર. આ જુઓ ગાઈસ, મીણેના જમાનાનું યાર ગભર્યું હે. કમેન્ટ જરૂર કરજો તમે આ મીણેના જમાનાનું સ્કૂટર કેવું લાગ્યું છે. ઓકે, જો મેં તમને કીધું હતું ને, ખાલી બસ ટ્રાફિક નિયમમાં એક આ લાલ બત્તી ને ગ્રીન બત્તી, બસ આનો જ ઉપયોગ સમજે છે બધા. બાકી આડેધર જો આવી છે, જો આડેધર આ ઓલી સાઈડથી જાય છે બધા. અમદાવાદની પબ્લિક યાર બહુ અઘરી છે, ગમે ત્યાં ગમે એમ આવી જાય. વાવ યાર, નાઈસ, મસ્ત વ્યૂ હો બકા, જોરદાર છે ભાઈ. એવું થઈ કે આઈને નાહી લઉં યાર. આપણું પોરબંદરમાં તો નાહી જ લે. મસ્તીનું વ્યૂ આવે છે ભાઈ. જો પાછું થઈ ગયું છે, કેમ જાય છે. આ બધા આડેધર જો, ટ્રાફિકનો કોઈ પણ નિયમ નહીં લાગુ પડે. ગાડી જુઓ કઈ રીતના જાય છે. ઓડિશન मैं दूसरी फिल्म शूटिंग के बाद निकला हूँ. वहाँ पर हिंदी बोले तो मैं भी हिंदी बोला. चल આપણે ગુજરાતી છે ને, ગુજરાતી જ બોલીએ. ઓકે, આપણે આવી ગયા હવે ચૌધરી ફિલ્મની નીચે. એમ કીધું હે મેડમે કે આપણે આમ 4 રસ્તા હોય ને, એ મેટ્રો મળે કે મેટ્રોમાં બેવાનો મોકો તો કરો ને, કે તો હાલો ટ્રાય કરીએ. હવે આપણે 12 વાગી ગયા હે, એટલે આપણે જોઈએ જમવાનું ગોતવું જોશે. બાકી અહીંના મોલ ને બધી સારું છે, નવું કામ ચાલુ છે, સારું છે એમ તો અમદાવાદ. આપણે મેડમે કીધું કે મેટ્રો સ્ટેશનનો લાભ લ્યો. આપણે આવી ગયા છે મેટ્રો સ્ટેશનમાં લાભ લેવા. તો બહુ હાલવાનું છે ભાઈ, મહાલગીન છે, તો હાલીને માર નાખશે. રાઈટ સાઈડનું કીધું હતું ખાલી, પણ કેટલું હલવાનું છે. એસપી પણ અમદાવાદનું મેટ્રો સ્ટેશન એક બહુ સારું છે કે રેલવે દ્વારા આટલીથી આટલી જગ્યાએ જઈ શકીએ. આપણી અહીંયા તો પુલ છે, અહીંયા પણ પુલ જ છે. જો આ બધું નીચે છે બધું. આપણે આ પુલની ઉપર એક ચાલવાનું જગ્યા છે ને એની ઉપર અહીંયા ટ્રેન ચાલે છે, એ પણ ઇલેક્ટ્રિક. હવે આપણે જોઈએ ટિકિટ બિકિટ લઈ લઈએ. ભારતીય રિઝર્વ બેંક. આ બધાને પૈસા હલવાઈ ગયા એવું લાગે છે આપણે. ભાઈ ટ્રાફિક તો જોવું યાર,
બહુ ટ્રાફિક છે. ભારતીય રિઝર્વ બેંક આ લીધું રિઝર્વ બેંકનું પણ આ વાંચો બધા ને આ સામે રિવરફ્રન્ટ આપણું ને આ રિવરફ્રન્ટ તો જો ભાઈ અહીંથી છેકમાં ત્યાં લગીને ખૂણો આવે છે ને હાવ ત્યાં લગીનનો જ છે બહુ મોટો ને અહીંથી આમ આ એન્ડ આવે ને ત્યાં લગીનની રિવરફ્રન્ટ ને પબ્લિકની ભીડ તો જો ભાઈ હજી જો હજી આ બધા ઉતરે જ છે. રિવરફ્રન્ટમાં કમેન્ટમાં જણાવજો કે શું શું કરવા આવે છે બધા. મોજ મસ્તી કરવા આવે છે ભાઈ, ખાવા પીવા આવે છે કે કોઈ ફેમિલી મેમ્બર્સ કે વાંચવા ભણવા કે કંઈ. ઓકે, પૂરો નીચેનો રોડ ને આ રિવરફ્રન્ટ એન્ડ ને સાબરમતી નદી. મસ્ત વ્યૂ હો ભાઈ, અમદાવાદમાં વ્યૂ સારું છે બહુ. સાબરમતી નદી જે સામે દેખાય છે ને અહીંયા બધા એ પણ એક જાતનું રિવરફ્રન્ટ જ છે. અહીંયા બધા સવારના વોકિંગ કરવાના આવે છે એમ બધાએ મને કીધું, મારા સવારના ફ્રેન્ડે. આ બી રિવરફ્રન્ટ જ છે મિત્રો. તો આપણે આજે પહોંચી ગયા છે અહીંયા. આપણે બહુ મોડું થાય છે એટલે અંદર વિઝિટ નથી કરતા, નકર બહુ મસ્ત છે આ. બનતા અહીંથી જાણકારી મળી જાય, નવા નવા બધું વેરાયટીઓ બ્રાન્ડ ન્યૂ બધું મળે છે અહીંયા. અમદાવાદમાં ખોપડી કઈ જગ્યાએ આવી જરી કમેન્ટ કરજો તો અમને. ઓકે, એની ખોપડી એ ખબર નથી. ઓકે, કમેન્ટ કરજો. આપણે રસ્તામાં આવી ગયા હતા, એટલે આપણે રસ્તા નથી આવી ગયા હતા, આપણે રસ્તામાં આવ્યા હતા. અરે ખાલી કહેવાનું પાછળ તમને દેખાતું નહીં છે પણ હું તમને દેખાડું છું. સ્માર્ટ બજાર, રિલાયન્સનો સ્માર્ટ બજાર. નીચે જ મોલ છે. આ બીજી તો બિલ્ડિંગ છે એપાર્ટમેન્ટ એનો નથી. કેમ ઝગમગાવે છે જો. અમદાવાદની સિસ્ટમ બાકી જોરદાર છે. પોરબંદરમાં લાવી જો કે નરેન્દ્ર મોદીને ગયો યાર કહું. આ તો મેટ્રો ટ્રેન, ઇલેક્ટ્રિકની બધી સુવિધા. આપણે કંઈ નહીં. 11 નંબરની બસ, સ્કૂટર ને બુલેટ. રોક તો હાલે ને કે બાવેડામાં કા. શું લાગે બસની રાહ જોઈએ છે ચાલતા. બસ નથી એવી. 3 કલાક બેઠો તો હજી લગીન બસ એની તો ખબર ના હોય. પણ આપણે અલગ જગ્યાએ બેઠા છે. રીતના ખુરશી હોય રીતના ખુરશી હોય, બધા બેઠા છે. આગળથી બસ ભરતી આવે જ છે. આપણે જોઈએ આપણો આજે વારો આવી જાય કે નહીં. આઈ હોપ કે આવી જાય. આપણે બધી ચર્ચા યાદ રાખેલી છે. હું તમને બીજા એક નેક્સ્ટ વ્લોગમાં હું તમને આ વાત કહીશ. અમદાવાદ ને પોરબંદરમાં હું ફેર